જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું મસાલા સાસ। આ રીતે મસાલા સાસ બનાવવા માટે આપણે લીલા ધાણા લીધા છે, થોડા એક કાકડી લીધી છે, 8-10 પાન લીમડાના છે, મીઠા લીમડાના પાન છે, ફુદીનો છે આપણે 15-20 પત્તા, એક મરચું છે। આપણે આને મિક્સરના જારમાં ક્રશ કરી લેવાનું। આ રીતે બધું આપણે એમાં નાખી દેવાનું। લીમડો, પુદીનાના પાન, મરચું એક, લીમડાના પત્તા, કાકડીને આપણે આ રીતે સાલ કાઢી નાખવાની। આ રીતે આપણે કાકડીની બધી ચાલ ઉતારી લેવાની। આ રીતે આપણે એમાં નાના નાના ટુકડા કરી નાખવાના। કાકડી આપણે ચાખી લેવાની છે, કડવી ન હોય એનું ધ્યાન રાખવાનું। આ રીતે આપણે કાકડી ઉધા લીધી છે, અને આમાં આપણે થોડીક સાઈસ ઉમેરી દેવાની। આ રીતે આપણે હવે પીસી લેવાનું। રીતે આપણે પીસી લેવાનું। આપણે આ રીતે સંપી કરી લેવાનું। સરસ બધું પીસાઈ ગયું છે। એમાં આપણે સંસળ પાવડર નાખી દેવાનો, 1/2 ચમચી જેટલો। આપણે આખું જીરું છે શેકેલું, આપણે અધકચરું દળી લીધું છે। એલસીનો અધકચરો ભૂકો છે, 1 ચમચી જેટલો એ નાખ્યો। આમાં આપણે એલસી ને વરિયાળી બંને ભેગું દળેલું છે। મરી પાવડર, હવે આપણે આને હજી એક વખત મિક્સરમાં પીસી લેવાનું। પીસાઈ ગયું છે। રીતે હવે આપણે સુમૂલની સાસ લીધી છે, આપણે આ રીતે મિક્સ કરી ફેરવી લેવાનું। આમાં આપણે સંસળ નાખ્યું છે એટલે મીઠું નાખવાની જરૂર નથી પડતી, આમાં નાખવું હોય તો નાખી શકાય। આ રીતે આપણે હલાવી લેવાનું, અને આપણે ગ્લાસમાં ભરી લેવાનું। ગ્લાસમાં પહેલાં બરફના ટુકડા દેતા। પુદીનાવાળી સાસ મસાલાવાળી બહુ સરસ ઠંડી લાગે। આ રીતે આ સાસ ઉનાળામાં પીવાની બહુ મજા આવે છે। આ રીતે આપણે ઉપરથી આપણે થોડું જીરું પાવડર આ રીતે તો તૈયાર છે આપણી આ મસાલા સાસ। જો અમારો મસાલા સાસનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને અમારી મસાલા સાસ કેવી લાગી।